બ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બારે શોપિંગ માટે. ચોલી લેવા જવાની છે મારી ભાવબેનની, અને થોડું ઘણું કામ છે ગામમાં. તો હું, મમ્મી અને ભગો અમે જઈએ છીએ. રાતે અમે લેટ થઈ જાય એટલે સુવામાં બહુ વાર લાગી જાય, એટલે સવારે નીંદર જ ના ઉડે અને હાથ પગ દુખવા મને મળતા છે. કેવું પગ દુખે કા ભગા? શું કેવું ભગા તારું? ઈ જ વાત છે. ભાર્ગવભાઈ અત્યારે કેટલી વાર કેવું શીખે નીંદરે કરવી જરૂરી છે. ભાર્ગવભાઈને અત્યારે આવું નહોતું. હું અત્યારે એટલું વહેલું જાઉં. તું જોઈએ ને મને કે એકદમ એકલી કેમ જાઉં બધાને લઈને? એક ગાડીમાં કેમ હવે 4 જણા હમાય, હું, શિવલો અને મમ્મી અને ભાવબેન જાડી. હવે એટલા જણા ના હમાય ને, એટલે તારા આવું જરૂર છે ભાઈ એકચ્યુઅલીમાં. ઓકે ગાઈસ, તો આજે છે 5મો નંબર બરાબર. 5મો નંબર બોલ્યા છે. કાલે બહુ મજા આવી, બહુ. અમે લેટ ગયા હતા. ભાર્ગવભાઈ બહુ ખારો થઈ ગયો હતો કા બગા? કેટલા વાગ્યા હતા? 12:30 વાગ્યા હતા. 1 વાગ્યા જ્યાં પહોંચ્યા. અડધી કલાકનો રસ્તો હતો. બાલી લઈને ત્યાર થવા થોડીક વાર લગાડીને મારે તો જમવાનું બનાવવાનું હતું, એટલે જમવાનું બનાવીને કરીને હજી તો હું ફ્રી 10 સાડા 10 વાગે થઈ. પછી ત્યાર થવામાં તમને ખબર જ છે છોકરીઓને કેટલી વાર લાગે. ચોલી ગોતવાની, મેકઅપ કરવાનું, આ હેરકું કરવાનું, આ હેરકું કરવાનું, આ હેરકું થાય તો આ હેરકું ના થાય ને એ બધું જોવું પડતું હોય યાર. સો ગાઈસ, ચાલો બાય બાય. શિવલુ આવી ગયો છે. શિવલુ હેલો કહી દો ગાઈસ ને. શિવા, શિવા બોલાવે ગાઈસ ને હેલો કહી દો. હાય હાય. શિવલુભાઈ આવી ગયો. શિવલુભાઈ મજા નથી. શિવલુને બહુ મજા નથી એટલે મોટું ઓલું થઈ ગયું. અને શિવલુભાઈ વગાડે રાખે ને પછી ભાગે ટાટા કરી દે. શિવ ટાટા. શિવલુ ટાટા. ટાટા કરી દે. ટાટા ટાટા ના કે આ પાડે. મમ્મી કે શિવલુ કેમ ગયો? શિવલુ કેમ ગયો? આયો શિવલુ આવ્યો લ્યો. કઈના શિવલુ કરતા હતા. મમ્મા કે મમ્મા કે મામા? મામા હોય તો જોઈ ભાગા. મામા કે તો હે ભાઈ. અને આ ભાવનાબેન આવી ગયા છે. આગળ બેસવાનું છે, આગળ તમારે એકચ્યુઅલીમાં. હવે મમ્મી એમ કહે છે કે સોનલ જીજુ નહીં આવતા. હવે તમે એટલા બધા રૂપાળા કેમ લાગી રહ્યા છો? અને મોટા બેનને આગળ બેહવાનું હોય, અહીંયા પાછળ બેહવાનું હોય. તેલ લગાડો તો ભૂલી ગઈ. વાર તો જો ને ભૂખરા લાગે. રેડી છે ભાઈ. ગાડી આવી, ગાડી ટ્રેક્ટર ગાડી એ બકરીઓ. મમ્મી એને શું ખબર પડે બકરીઓમાં ટ્રેક્ટર ગાડીઓમાં? હે એને ખબર પડે એમ? તમે બધું દેખાડો ગરબી ને. આપણે એ પાછું શાંતિથી બધી મમ્મી બોલે હે. મમ્મા માખા રસ્તે મમ્મા દેજો. ખવડાવજે હાથમાં થોડીક. મમ્મા નહીં મમ્મા મારે શું છે? હે શું છે? બોલો લઈ લે જબલું લઉં તાર. શિવલો તો ભાઈ ટ્રોપો પીતો હે ચોકડો. હવે નો દરકાર એ શિવલો હાટુ નવરાત્રી કપડા લીધા? દેખાડ્યા કેવા મસ્ત ના? એક નંબર લાગશે શિવલો. આજે રાતે પહેરવાના હે શિવલો. આય શિવલો. ભાવ ક્યાં? ભાવ ભાવ કે ભાવ લીધો ને કુર્તો લીધો એના હાટુ કુર્તો ને બે. આજે રાતે નવરાત્રીમાં શિવલો પહેરશે મસ્ત કપડા પહેરીને રહીને આખા ગ્રાઉન્ડમાં. ક્યાં જવું છે તારે? સો ગાઈસ, આ લોકોને બહાર કાઢ્યા જેવા નથી. એમાં આને તો હાવ નહીં. એ મને એમ કે થેલી પગ ઉપાડીને લઈને વયું જા. સાબેન એમ કે ગાલ કેમ લાલ લાલ થઈ ગયા. કંઈક જો ગ્લોઈંગ સ્કિનનું કંઈક પ્રોડક્ટ યુઝ કરતી લાગે. પૂછા તારું સ્કિન ગ્લોઈંગ ને તારી સ્કિન મસ્ત હે ભાઈ. આ બધો ગ્લો વયો ગયો શિવલામાં. કાઈ નહીં મસ્ત છે. દાંત કાઢે ઓલો દાંત કેવું શિવલો એવડો જો આ સાઈઝ કે ભગા કે એટલી સાઈઝ છે. કેટલી સાઈઝ છે? એવડો છે? 1 2 7 કેટલા વેતનો હે? 3.5 વેતનો હે ભાઈ.
લઈ ગયો ભાઈ હાલો તારે લઈ જાવ ભાઈ હાલો પંખાની હવા સીવ ના આવવા દો હાલો પિંચોડો કર્યો આખો એની આંજણ આખી વેરાણી હાલો ના કેવો લાગે છે કૂદતો મસ્ત લાગે હવે જા સારો લાગે સાફ સફાઈ વાળો ભાઈ સાફ સફાઈ વાળા આવ્યા મમ્મી આઈ મસ્ત નો લાગે મમ્મી જો તો જાવું લઈ લ્યો વાલો લઈ લે નું બેરાન કરે હોય એને આમ જોઈને આવવું હે શિવલું બધા કોમેન્ટ કરવાના હે કે શિવલું આ ભૂતડા જેવો લાગે છે તો કઈ ક્યાં આવ્યા શિવલું ક્યાં આવ્યું શિવ B for હાલો રમવાને જ જવું નથી જવું એવું હે હા તો હાલો ત્યાં જાય લ્યો હાલો હાલો જાવું હાલો હે તો વાંચ્યું તે બીજી એક ગરબી લે જે અમારે થાય બહુ જુદી ત્યાં ભાઉબેને રમેલા છે બધા રમેલા ચારે બહેનો અત્યારે અહીંયા નાની નાની હતી ત્યારે અહીંયા રમેલી છે આ ગરબી જો હાલો હાલો પડી હવે તો પાછી હવે બેનનું ગીત હાલે અમે આવ્યા ને જો ભાર્ગવ ને બાલી બેન હજી થોડીક વાર લગાડે છે અને માહુ અને નિત્યા બહુ તોફાન કરે છે આને કોઈ ખીજાવ નહીં આ વાઈટ કોણ છે માહુ દાંત ગાડે પાસે જો રમીને આવતી રી માહુ ગરબી તું હા કેટલું રમી કેટલું બધું દાંત તો જો ગાડી તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છે માહુ ને નિત્યાને મૂકો એમના ઘરે અને ત્યાંથી અમે જશું ક્યાં જશું ગરબી રમવા તો વિડિયો ઉતારે તો આવી કેવી વાત થઈ જાય ભાગા મામા બોલાય તો ભાગા મામા હાલો કેતા હાલો તો ધીરે ધીરે બોલો કોઈ એની રેડું નાખતી હતી ઓલી ગાયો પાડતી હતી તમે હજી ના આવ્યા કોઈ એની રેડું પાડતી હતી તમે હજી ના આવ્યા પ્લીઝ મને હવે આની પાસે સમજવા માંડી હું બહુ સમજાવવા માંડી નહીં સાચું ને હા કેવી લાગુ છું કોમેન્ટ કરજો તો ગાઈઝ અમે નીકળી ગયા જ ઘરેથી ભાર્ગવભાઈ કુર્તો ઉડતો પહેરીને આવ્યો હોય છે મસ્ત નવો કુર્તો નેવર પૂજાબેન તૈયાર થઈ ગયા જોઈ શકો છો જલ્દી પહેરીને મસ્ત આવી તૈયાર થયા મસ્ત મેકઅપ કરીને ખોટાડી બહુ તૈયાર થઈને પછી કેટલું બધું તૈયાર થઈ તો એ વાર તારે જ લાગી મેકઅપ કરવામાં છેલ્લે મારે વાર લાગી તો તારો પ્રશ્ન જ છે ને ત્યારી એને માથું મેં ઓળાઈ દીધું માથું મેં ઓળાઈ દીધું જો છે ગાઈઝ મારું મોડું ન થાત પણ શું થયું ખબર આઈલાઇનર બધુંય થઈ ગયું હતું ખાલી એક લિપસ્ટિક જ બાકી હતી ને ઇયરિંગ્સ પહેરવાના હતા અને આઈલાઇનર કરતી હતી ને આ ઉપર મેં બીજા કલરની ઓલી કરી ને આઈલાઇનર
પછી એની નીચે હું પાછી કાળા કલરની આઈલાઇનર કરતી ને તો આઈલાઇનર મારા ઉપર ઢોળાઈ ગઈ આખી અહીંથી અહીંયા ઢોળાડીને આખી આમાં કપડામાં ઢોળાણી પછી કાઢવામાં મારે વાર લાગી બાકી તો મારે હું પહેલા તૈયાર થઈ જાત પૂજાને બસ ખોટી મજાક કરી. ખોટી નહીં સાચું જો આ કપડા ભીના હે તમને દેખાય અહીંયા આખું આઈલાઇનર અને એ પાછું વોટરપ્રૂફ હતું તો માન નીકળેથી લિક્વિડ નાખીને ધોયું ને પછી ડ્રાયર માર્યું તો વાર લાગે ને જો કેવી લાગે છે જો એનો જો વાળવી ચોટલી મને વાળવી હતી કેટલા ટાઈમથી દોરીને બધું એ પણ કોઈ વાળવા વાળું તો જોઈએ ને કે વળાવી દે હાથેથી આવડે નહીં મેં કુર્તી પહેરીને આ મેં લગાડ્યું એમાં કુર્તીમાં અને પેન્ટમાં બેમાં મેં ઓલું લગાવ્યું અને પટ્ટી લગાવી શ્રી હિદેશ્વર નારાયણને ફોટા તો પડે ને ફોટા ના પડે. શિવલુ એ શિવલા નવા કપડા કાના પહેર્યા આપણે લીધા તઈ પછી આમાં ગરમી કેવી થાય છે એમાં ચોટલી કે છે ઓકે અમે જો કઈ કરતા નથી આ ખોટું એ કરવા આ જઈશે જો એને જો સ્પેશિયલ ફરમાઈશી દાંત કાઢે ક્યાં મામા ફિલ્મી સોંગ મારો લ્યા દઈ દ્યો. અહીંયાથી આ થીમ ઉપર આપણે આજે આપ સમક્ષ અમે 3 તાળીનો રાઉન્ડ લઈ લે ને શરૂ કરવા જઈએ છીએ તો આપ સૌ લવ કામ કરની મારી 3 તાળી રમવા માટે સજ્જ થઈ જજો અને થોડી થોડી ફરમાઈશો તમારી અમને મળેલી છે એમાંથી મેં
કોણ મારે હા મેં ભાર્ગવને કીધું કહી દીધું. શિવ વાલા વાલા કહી દે ટાટા કહી દે શિવ ટાટા ટાટા કહી દે ટાટા કહી દો ટાટા કહી દે ને બાય બાય. ગરબા રમી રમીને અત્યારે બધા કરે છે નાસ્તો ના શિવલું ભાઈ જો ક્યાં જાઉં હાલો હાલો હજી એકવાર લેવું. ભાભીને ફોટોશૂટ હાલે હું ફતફદોડી ફરતી હતી ભાભીને કે મારે ફતફદોડી ફરવી અને હવે ભાભીને ફતફદોડી ફરશે એક નંબર એક નંબર એક નંબર એક નંબર એક નંબર કાઈ નો ઘટે હારે અરે એક નંબર ક્યારના ફોટા પાડે અડધી કલાક છે અડધી કલાક તો ફોટો તો વાય ક્યારના પાડતા હતા ભાર્ગવ પાડે. યાર હવે કેટલું તમારે ફોટોશૂટ કરવાનું હોય ફોટોગ્રાફર પડાવી લીધા આપણા ફોટોગ્રાફર પડાવી લેવાનું. આ અલગ અલગ પર્સનલ ભાજપ કોંગ્રેસ ત્યાં પોસ્ટ દે ને ટિંડોરા વીડવા ગાઈસ તો અત્યારે બધું અંધારું થઈ ગયું ઓકે ગાઈસ ગુડ નાઈટ બાય સી યુ એ ખુશ 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 શું કરો અમારી સિક્રેટ વાત ચાલો સિક્રેટ ટોપ સિક્રેટ સમજો એને પેલા મને વાત કરી દે પછી એને વાત કરી ખુશ 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 તને કરી ગુપચુપ હું હાલસ ભાઈ તમારે લાઈટ ચાલુ કરો ઓકે હાલો હું હે આવો ભાઈ એ તો આવતું હોય એમ આવે જાજુ આવ સો ગાઈસ હવે થઈ ગઈ છે નવરાત્રી પૂરી એટલે હાવ નથી પૂરી થઈ આજે પાંચમો દિવસ અચ્છા પાંચમો દિવસ હજી તો 5 દિવસ અને હજી તો બાય બાય નવરાત્રી એટલી બધી થશે હજી તો બાય બાય આજે નવરાત્રી નથી પૂરી થઈ અને બાય બાય નવરાત્રી ની વાત તો ગાઈસ એટલો બધો નવરાત્રી નો ક્રેઝ વધી ગયો છે કે બાય બાય નવરાત્રી પણ થવા માંડે એટલે બાય બાય કહેવાનું નવરાત્રી ને નહીં હા બાય બાય કહેવાના બદલે આખું 9 દિવસ ને પણ 20 દિવસ નોરતા કરી નાખે એક એવી તો મહિનો બાય હવે બાય 20 દિવસ નો હોય એક મહિનો તો ક્યાંક તો 2 મહિના થતી હોય તો થાય જ છે આપણે અહીંયા એમની 10 દિવસ વેલકમ 10 દિવસ નવરાત્રી અને 10 દિવસ bye bye. બાય બાય નવરાત્રી વેલકમ નવરાત્રી 10 દિવસ પછી એમ એટલે અમારે તો અહીંયા હોય જ. અડધું વર્ષ તો નવરાત્રીમાં જ વયું જાય અડધું છે વર્ષની એક મહિનો એક મહિનો નહીં આખું અડધું વર્ષ જ કહેવાય સાચી વાત છે પ્રેક્ટિસ જ ચાલુ થઈ હા જાય પ્રેક્ટિસ 3-4 મહિના બોલો પહેલા. માસ્ટર ક્લાસ ગરબા નહીં માસ્ટર ક્લાસ થાય તમને કોઈને ખબર અને એના અલગ પાછું- ટીચર આવે પાછું મેરેજમાં તો આપણે ગરબા જ રમવાના હોય કેવી અરે મજા આવે કેવા ગાઈસ ગરબા આપણા રમવાના? ગુજરાતીનું કેવું મસ્ત એવું ફેસ્ટિવલ છે ને આપણે આમ દિલથી રમીએ ને બહુ મજા આવે યાર સુકૂન મળે ગરબા રમવા કઈ તો ગરબા રહીને આ બધાને હે ને બહુ એટલે બહુ મેડ મોજા. મેડ મોચાઈ જવાનું છે ભાવબેન ને સિવલું વાટ જોઈ છે મારે સિવલું રમવાનું છે તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 2 અને બધાએ રમી લીધું છે મેં આજે ઓછું રહ્યું હોય કેમ કે અમે સિવલાની આગળ પાછળ હતા હા અને અમે થોડુંક રમ્યા ખાલી વિડીયો ને ફોટો પાડવા માટે બસ અને મારા ભાઈ આજ બહુ કંટાળી ગયો મને ફોટો ને વિડીયો પાડી એના ફોટા પાડી અમાર ભાઈ જો નવો કુર્તો પહેર્યો જો ગાઈસ બહુ સીનું નાખે મેં એને કીધું યલો નથી લેવો તો કે હું એમ મને બસ મને ખબર પડી કે નહીં રૂપાડો માં લાગે ને એટલે એને પહેરતો હતો આપણે
બેને ભેગા ફોટો પાડ્યા તો ટકો એક આપણે મિનિટ. યલો પેલો ટકુ યલો યલો પહેલે ને બાપા કેવો મસ્ત આવા વર્ગો ફોટા યાર કાલે કેવા મસ્ત અનુરાગે મને ફોટા પાડી દીધા બ્લેક કલર ના outfit બહુ મસ્ત આવ્યા ગાઈસ જોઈ એ રૂમજુ તમારા Instagram ID પર ઓકે ગાઈસ ચાલો જઈએ બોલ લે એકલો કેટલાક ફોટા પાડવા પછી તમારે હાવ પાડતી બહુ ઓછા પાડો હું યાર હા હેપી બર્થડે 4 વાગ્યા સુધી ખુલ્લું જ છે આપણે પાડવાનું પપ્પી કરી દે પાછી આવ્યો શિવો ટાટા